તો આજરોજ દિવાળીની હર્ષોલ્લાસ સાથે અમદાવાદમાં પણ ઉજવણી થઈ રહી છે અને આજે નગરદેવીમાં ભદ્રકાળીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો। ભદ્રકાળી માતાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી છે। ભક્તોએ માતાજીના દર્શન કરી અને ઉજવણી કરી। આજે દિવાળીનો આ પાવન પર્વ હર્ષોલ્લાસ સાથે અમદાવાદવાસીઓ તેને ઉજવી રહ્યા છે અને શહેરના પ્રાચીન મંદિરોમાં ભગવાનનો વિશેષ પૂજા અને શૃંગાર કરવામાં આવ્યો છે। આજે મહાકાળી માતાની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને માતાજીને એ જ પ્રાર્થના કરી હતી કે તેમના જીવનમાંથી જે ભય અને ડર છે તે દૂર કરે આવનાર વર્ષ, કારણ કે આમ દિવાળીનો આજે પર્વ છે એટલે કે વિક્રમ સંવત 2081ના વર્ષનો આજે અંતિમ દિવસ ગણી શકાય। ભલે આવતીકાલે પડતર દિવસ હોય પણ આજે અને આવતીકાલે બંને દિવસે દિવાળીની એટલે કે અમાસ હોવાથી આજે ભક્તો થઈ રહી છે ત્યારે નગરદેવી માં ભદ્રકાળીના દર્શન કરીને લોકો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। ધન્યતાથી લોકો આ દિવસને ઉજવી રહ્યા છે, દિવસને માણી રહ્યા છે। આખું વર્ષ આ તહેવારની લોકો રાહ જોતું હોય છે ત્યારે માતાજીને આજે વિશેષ શ્રૃંગાર અર્પણ કરવામાં આવ્યો છે અને જ્યાં માતાજીના આજના દિવસના આજના શ્રૃંગારના દર્શન કરવા માટે દૂર દૂરથી દર્શનાર્થીઓ આવી રહ્યા છે। દર્શનાર્થીઓ દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે હાલ આ જે ભદ્રકાળી માના મંદિરની અંદર ભક્તોનો જે પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે। અત્યારે વહેલી સવારથી જ મંદિરની અંદર ભક્તોનો આ જે ઘસારો છે તે અત્યારે હાલ થતો જોવા મળી રહ્યો છે। લોકો પુષ્પ ફળ સહિતની તમામ વસ્તુઓ અર્પણ કરી રહ્યા છે ત્યારે માતાજીના દર્શન કરીને ભાવિક ભક્તોની અંદર અનોખી જે લાગણી છે તે અનુભવાઈ રહી છે। એટલે કે આજના દિવસની આજે શરૂઆત છે, લોકો જે ભદ્રકાળી છે તેના દર્શન કરીને કરી રહ્યા છે। નગરદેવીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો મંદિરમાં આવતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ અમદાવાદ। તો નગરદેવીમાં મહાકાળીના દર્શન કરવા માટે, ભદ્રકાળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। આજે માતાજીને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે। દિવાળીનો આ પર્વ લોકો પહોંચ્યા છે ભદ્રકાળી ધામમાં અને માતાજીને એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે જેમ આ વર્ષ પસાર થયું તે રીતે આવનાર વર્ષ જે પણ સંકટો અને વિઘ્નો રહ્યા વર્ષે તે તમામ સંકટોને વિઘ્નોને મુક્ત થઈને આવનાર વર્ષના અમે વધામણા કરીએ। આજે બહુ મોટું તહેવાર છે અને આ તહેવાર બહુ ખાસ છે બધા માટે અને અમે બહુ જ માનીએ છીએ માતાજીને અને આજે એમના દર્શન કરીને બહુ સારું લાગી રહ્યું છે। મા ભદ્રકાળી બધાને જે એમની ઈચ્છા હોય બધા આપે, મારી એ જ પ્રાર્થના છે માતાજીને। મારું નામ રંજનબેન પંચોલી છે અને અમે દર વર્ષે દિવાળી બેસતું વર્ષે ભદ્રકાળીના માતાજીના દર્શન કરવા આવીએ છીએ। જે આપણા નગરની દેવી છે, જે બધાનું રક્ષણ કરવાની છે ને ત્યાં દર્શન કરવા આવવું પડે છે। આજે દિવાળીનો તહેવાર છે, અમે માતાજીના દર્શને આવ્યા છીએ અને માતાજીના દર્શન કરીને અમે ધન્ય થઈ ગયા છીએ। અમે દર રવિવારે, મંગળવારે અને પવિત્ર તહેવારે અમે અહીંયા દર્શને આવીએ છીએ। માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદ છે અમારા પર।